જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે સાંધાનો દુખાવો એટલે કે સંધિવા એના વિશે વાત કરીશું. સાંધાનો દુખાવો એટલે શરીર જકડાઈ જવું, સાંધામાં સોજો આવવો, એમાં લાલાશ આવી જવી, માંસપેશીઓમાં કમજોરી આવવી અને શારીરિક નબળાઈ જણાવવી. સાંધાનો દુખાવો એ હવે આમ સમસ્યા થઈ ગઈ છે. એના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે શરીર એને ચોટ લાગવી, સંક્રમણ થવું, ગઠિયો વા થવો, ગાઉટ અથવા તો આર્થરાઇટિસ, એના લીધે સાંધામાં દુખાવો થાય છે. જે લોકોને સાંધાનો દુખાવો થાય છે એને ખૂબ જ દર્દ રહે છે. એના શરીરમાં વિટામિન ડીની કમી હોય છે. તો જો એ સૂર્યપ્રકાશમાં દરરોજ બેસે તો એ વિટામિન ડી એને સારા પ્રમાણમાં મળે છે. હવે જે લોકો અને એને દર્દમાં રાહત થાય છે. હવે દિવસ દરમિયાન લોકો હરતા ફરતા હોય ત્યારે તો સાંધામાં તરલ પદાર્થોની ચીકાશ હોય છે, એના લીધે ખ્યાલ આવતો નથી. પણ રાત્રે સૂતી વખતે એ ઓછું થઈ જાય છે, એના લીધે સોજો વધી જાય છે અને દુખાવો થાય છે. અને આ દુખાવો દર્દનાક અને પીડાદાયક હોય છે. સાંધાના દુખાવા માટે આરામ અને વ્યાયામ બંને જરૂરી છે. ગરમ પાણીનો શેક કરવો જોઈએ, રેતી ગરમ કરી એનો શેક કરવો જોઈએ, પોટલી બનાવીને અજમાને ગરમ કરીને પોટલી બનાવીને એનો શેક કરવો જોઈએ. ગરમ પાણીમાં મીઠું નાખી અને એને નાહવું જોઈએ. આ ઉપરાંત યોગ, પ્રાણાયામ, કસરત, સ્ટ્રેચિંગ અને હળવો વ્યાયામ પણ કરવો જોઈએ. આ ઉપરાંત મીઠું ઓછું કરી નાખવું જોઈએ ખાવામાં. અને પ્રોસેસ ફૂડ કે બટેટા પણ ન ખાવા જોઈએ. એ ઉપરાંત મેથીને પલાળી સવારે એનું પાણી અને મેથીને ચાવી જવી જોઈએ. મેથીમાં એન્ટીઓક્સિડન્ટનો ગુણ રહેલો છે, જેના લીધે સોજો ઓછો થઈ જાય છે. હવે ગોઠણની તાકાત વધારવા માટે આપણે કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોઈએ. અળસીની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે અને કેલ્શિયમનો ભંડાર છે. તો એ સવારને સાંજ ખાવાથી પણ કેલ્શિયમ સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત દૂધમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે, જે ખોરાકમાં લેવાથી પણ શરીરની માંસપેશીઓ મજબૂત બને છે. આ ઉપરાંત શરીરની અંદર જો યુરિક એસિડ વધી ગયું હોય તો એ કિડની એને બધું દૂર કરી શકતી નથી અથવા તો ઓછી માત્રામાં કરે છે, ત્યારે ગઠિયો વા થવાની શરૂઆત થાય છે. તો એના માટે આપણે કેટલાક ઘરેલું ઉપાયો પણ કરવા જોઈએ. આ ઘરેલું ઉપાયોમાં સવારે સૂંઠને ગરમ પાણી સાથે ફાંકી જવાથી સાંધાનો દુખાવો મટે છે. આદુના રસમાં મીઠું નાખી અને એનું માલિશ કરવાથી પણ સાંધા જકડાઈ ગયા હોય તો એ છૂટા પડે છે અને કોઈને ડોક રહી ગઈ હોય તો એ પણ મટે છે. સૂંઠ, લસણ અને અજમો એને રાઈના તેલમાં ગરમ કરી એનું માલિશ કરવાથી પણ સાંધાનો દુખાવો પણ મટે છે અને કમરના દુખાવો થતો હોય તો એ પણ મટે છે. આ ઉપરાંત લવિંગના તેલનું માલિશ કરવાથી પણ સાંધાનો દુખાવો મટે છે. રોજ રાતે તાંબાના વાસણની અંદર પાણી ભરી સવારે નૈણા કોઠે એ પાણી પીવાથી પણ સાંધાનો દુખાવો મટે છે. જાયફળને સરસિયા તેલમાં ઘસી અને એનું માલિશ કરવાથી પણ સાંધાનો દુખાવો મટે છે અને એનાથી જકડાઈ ગયેલા સાંધા છૂટા પડે છે. આ ઉપરાંત સવારે સૂંઠનો ઉકાળો અને એની અંદર 1 ચમચી દિવેલ નાખીને પીવાથી પણ સાંધાનો દુખાવો મટે છે. હવે 1 કિલો પૌંચાના બી લેવા, એને રાત્રે પલાળી દેવા, સવારે એના પોતરા કાઢી અને એનો ગર્ભ કાઢી અને એને તડકામાં સૂકવી દેવો અને એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ 3 ગ્રામ લેવું, એની સાથે 1 ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવવું અને રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલાં એ ગરમ દૂધ સાથે લેવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત કોઈને લકવા થયો હોય તો એને પણ આ ખાવાથી રાહત થાય છે. તો જેને પણ સાંધાનો દુખાવો હોય એ જો આ પ્રમાણે ઘરેલું ઉપાય કરશે તો એને ચોક્કસ ફાયદો થશે. આ મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.